આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ અને રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો તથા તેની મર્યાદાઓ. આલ્ફા પાર્ટિકલ સ્કેટરિંગ એક્સપેરિમેન્ટ એન્ડ રુથરફોર્ડ્સ મોડેલ ઓફ એટમ એન્ડ ઇટ્સ લિમિટેશન્સ. રુથરફોર્ડના પરમાણુના નમૂનાને પરમાણુના કેન્દ્રીય નમૂના તરીકે પણ ઓળખવામાં આવે છે. રુથરફોર્ડ અને તેના વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માર્સડેને સોનાના પાતળા વરખ ઉપર આલ્ફા કણનો મારો ચલાવ્યો. આ ખૂબ જ જાણીતો આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે આલ્ફા કણ કે જે ઘન વીજભારિત છે ને સોનાના પાતળા વરખ પર અથડાવી દેવામાં આવે છે ત્યારે મોટા ભાગના તેમાંથી કોઈ અસર વગર પસાર થઈ જાય છે. કેટલાક આલ્ફા કણોનું વિચલન થાય છે. રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી મળેલા શક્તિશાળી આલ્ફા કણને સોનાના વરખ જાડાઈ 100 મિલીમીટર પર પડવા દેવાય છે અને સોનાના પાતળા વરખની આસપાસ ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવેલો હોય છે. જ્યારે આલ્ફા કણ આ પડદાને અથડાય છે ત્યારે તે બિંદુએ ઝબકારો થાય છે અને તેના પર પ્રસ્ફુરણ અસર ઉપજાવે છે. આ પ્રયોગનું પરિણામ ખૂબ જ અનઅપેક્ષિત હતું, કારણ કે થોમ્સનના પરમાણુવીય નમૂના મુજબ સોનાના પ્રત્યેક પરમાણુનું દળ એક સરખી રીતે આખા પરમાણુ પર ફેલાયેલું હતું એમ ધારેલું અને આલ્ફા કણો આવા એક સરખી રીતે ફેલાયેલા દળમાંથી પસાર થવા માટે પૂરતી ઉર્જા ધરાવતા હોય છે. થોમ્સનના મત પ્રમાણે જ્યારે આલ્ફા કણો આ વરખમાંથી પસાર થાય ત્યારે એવી ધારણા કરવામાં આવે છે કે તેઓની ગતિ ધીમી પડે અને તેઓની દિશા પણ કોણીય રીતે બદલાય. પરંતુ રુથરફોર્ડના આ પ્રયોગથી નોંધવામાં આવ્યું કે 1. મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા સિવાય પસાર થાય છે. 2. આલ્ફા કણો પૈકીના ખૂબ જ ઓછા કણોનું કોણીય વિચલન થાય છે. 3. ખૂબ જ ઓછા આલ્ફા કણો 20,000 માંથી 1 અથડાઈને 180 અંશના ખૂણે પાછા ફરે છે. ઉપરના પ્રયોગના અવલોકન ઉપરથી રુથરફોર્ડે પરમાણુવીય નમૂના માટે નીચે મુજબના તારણો રજૂ કર્યા. 1. વરખના મોટા ભાગમાંથી કણો પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. 2. ધન વીજભારિત થોડા આલ્ફા કણોનું વિચલન થાય છે જે અપાકર્ષણને કારણે છે. થોમ્સનના પરમાણુના નમૂનામાં સૂચવ્યા પ્રમાણે ઘન વીજભાર સમગ્ર પરમાણુ પર વહેંચાયેલો નથી. પરમાણુનો ઘન વીજભાર ખૂબ જ નાના વિસ્તારમાં સંકેન્દ્રિત થયેલો હોય છે જે ઘનભારિત આલ્ફા કણોના વિચલન માટે જવાબદાર છે અને તેને પરમાણુનું કેન્દ્ર કહે છે. 3. પરમાણુના કુલ કદની સરખામણીમાં પરમાણુના કેન્દ્રનું કદ અવગણી શકાય તેવું હોય છે. પરમાણુની ત્રિજ્યા લગભગ 10⁻⁻10 મીટર છે, જ્યારે કેન્દ્રની ત્રિજ્યા લગભગ 10⁻⁻15 મીટર છે. ઉપરના અવલોકનો અને તારણો બાદ રુથરફોર્ડે પરમાણુનો કેન્દ્રીય નમૂનો આપ્યો. આ નમૂના મુજબ 1. ઘન વીજભાર અને પરમાણુનું મોટાભાગનું દળ અતિશય નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલું હોય છે. આ ખૂબ જ નાના વિસ્તારને રુથરફોર્ડે કેન્દ્ર નાભી કહ્યું. કેન્દ્ર ઇલેક્ટ્રોનથી ઘેરાયેલું છે. 2. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપથી વર્તુળાકાર ગતિ કરે છે, જેને કક્ષા કહે છે. 3. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો વડે જોડાયેલા છે. રુથરફોર્ડના પરમાણુવીય નમૂનાની ખામીઓ. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના કુલંબિક બળો kq1 q2 બાય r², જ્યાં q1 અને q2 વીજભાર છે, r વીજભાર વચ્ચેનું અંતર છે અને k સપ્રમાણ અચળાંક છે. ગુરુત્વાકર્ષણ બળો Gm1 m2 અપોન r² ને ગણિતીય રીતે સમાન છે, જ્યાં m1 અને m2 દળો છે, r બંને દળો વચ્ચેનું અંતર છે અને g ગુરુત્વાકર્ષણ અચળાંક છે.
સૌર પ્રણાલી અને કેન્દ્રીય નમૂના વચ્ચેની સામ્યતા સૂચવે છે. કોઈ ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતો હોવો જોઈએ. હવે કોઈ પણ પદાર્થ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે તે પ્રવેગિત થાય છે. આમ કેન્દ્રીય નમૂનામાં ઇલેક્ટ્રોન, જેને સૌર ગ્રહોની કક્ષા સાથે વર્ણન કરાય છે, તે પણ પ્રવેગિત થાય છે. સૌર મંડળમાં વિદ્યુતીય આકર્ષણ અપાકર્ષણ જેવી ઘટના નથી, પરંતુ પરમાણુમાંના ધન ભારવાળું કેન્દ્ર અને ઋણ ભારવાળું ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અપાકર્ષણ બળોને ધ્યાનમાં લેવા પડશે. મેક્સવેલના વીજચુંબકીય સિદ્ધાંત અનુસાર જ્યારે વીજભારિત કણ પ્રવેગિત થાય ત્યારે તે વીજચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ લક્ષણ ગ્રહોમાં અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે તેઓ વીજભાર રહિત છે. તેથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વિકિરણ ઉત્સર્જન કરશે અને આ વિકિરણની વિદ્યુતીય પરિભ્રમણ ગતિમાંથી મળે છે. આમ કક્ષાઓ સંકોચાશે. ગણતરીથી દર્શાવાયું છે કે ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં સમાવવા 10-8 s જોઈશે, પરંતુ આમ બનતું નથી. આમ રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શક્યો નહીં. રુથરફોર્ડના નમૂનાની બીજી વિશેષ મોટી ખામી એ હતી કે તેનાથી પરમાણુના ઇલેક્ટ્રોનીય બંધારણ વિશે કોઈ જાણકારી મળતી નથી. અર્થાત ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કેવી રીતે વહેંચાયેલો છે અને તેઓની શક્તિ શું છે તેની પણ જાણ થતી નથી.